હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે કથા રાખેલી છે આપણા મહાદેવના મંદિરે. શ્રાવણ મહિનો ચાલે છે તો મમ્મીની માનતા હતી તો કે કથા રાખવાની શ્રાવણમાં. તો આજે શ્રાવણ ચાલી રહ્યો છે તો કથા રાખેલી છે. બસ આ કથાનું સામગ્રીનું કામકાજ ચાલે છે ભાઈ. મહારાજ આવી ગયા છે. તો વરસાદ બહુ પડે છે તો આજુબાજુ બધી ગંદકી થઈ રહી છે. પેલો હસે છે. ચાલો પપ્પા આવી ગયા. તો મંદિર છે. ચલો હવે તૈયાર થઈ ગયા છે બધા, તો કથામાં જવા માટે રેડી થઈ ગયા છે. ચલો હા તૈયાર થાય છે. ચલો હેલો, કથામાં બોલાવે છે, ફોન આવે છે. ભાભી ચલો કૃષ્ણ હેડો જાઓ, તમને હરિયો મીકવા આવે છે. તારો ફોટો પાડું? આ શું કરે છે? ટેંગે 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 ટેંગે. શું બતાવું શું બતાવું? વિડીયો બતાવું? ચલ નહીં રેડી થઈ જાય, જવું છે કથામાં. નહીં આવવાનું? નહીં આવવાની? સારું. પેલું કપડું લઈ આવજો મૂકવા માટે. ચલો કથાનો પ્રસાદ રેડી થાય છે અહીંયા. કમ્પ્લીટ આવી જાય. 2 કિલો છે, 1 કિલો. 1 કિલો કાપી. સોજે 1 કિલો છે. એટલે એ કૃષ્ણ મમ્મી પપ્પા આયા છે. ચલો કૃષ્ણના મમ્મી પપ્પા આયા છે. એટલે એમને આવવા દે ને, અહીંયા તો આવી જવા દે એકવાર. કેવું છે? જય માતાજી. કેવું? જય માતાજી. આ તો તમારી વેસ્ટ જ ને. આ તો ગરમ ગરમ ખાવા નહીં મળે અહીંયા. તમે તમારથી વિડીયો ને ઉતરે. ના ના ખોર બને તો ચલો પ્રસાદ થાય છે રેડી. એવું બીજા જોવાના, બીજા બધા શેર પણ કરવાના. કથામાં બેસવા માટે આવી ગયા છે, મહેમાન છે. મહારાજ તો આવી જ ગયા છે ને, તમે પણ ચાલો. ચા પી લો હેડો હવે બોલ્યા વગર. પ્રસાદ થઈ ગયો છે રેડી. લે એના માટે લાય કશું મીકવા માટે. આ ગંદકી છે અહીંયા તો. ચાલો અમે પ્રસાદ લઈને જઈએ છીએ હવે મંદિરે. આ શું કરે છે કરણ તું? ગાડીમાંથી ધુમાડો નીકળે છે, જોઈએ. ગાડીમાંથી ધુમાડો નીકળે? ધુમાડો ગાડીમાં જ નીકળે ને. ગજબ બેઇજ્જતી હે. ગાડીમાં ધુમાડો નીકળે. કઈ અલગ નવું લાવ્યો. ચલો ટીચર બહુ છે. કરણ તું અમે લઈને આવી બધાને જોડે. હા એ રહીને જઈએ છીએ. એટલે કથામાં આવજો પછી. મંદિરે આવી ગયા છે, કથા ચાલુ થઈ ગઈ છે. લે હર્ષદા પ્રસાદ લે અને કામ ચાલુ કર. શુદ્ધાચમનીય જલમ સમર્પયામિ તે પૂજનાર્થે અમૃતેભ્યો નમો નમઃ. અથ પંચામૃત સ્નાનમ. ભગવાનને બંને જણાએ 5-5 ચમચી પંચામૃત ચડાવવાનું.
हरि ओम ओम पयोदधि द्रुतं चैव मधु च शर्करायुतं पञ्चामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यतामिति आवाहित विष्णुदेवताभ्यो नमो नमः पयः आरभ्य शर्करा इति पर्यन्तं मिलितपञ्चामृतस्नानं समर्पयामि इति पंचामृत स्नानांते फरी भगवान ने 3 चमची ચોખ્ખું પાણી ચડાઈ આપવાનું ઓમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિં સન્નિધિં કુરુ ઇતિ વિષ્ણુદેવતાભ્યો નમો નમઃ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ ઇતિ આવાહિત દેવ તો અમે પ્રસાદ મોરવા માટે બેઠા છે તો માસીન છોકરો છે એ કટિંગ કરે છે અને આ બેઠો છે નવરો કશું કામ કરતો નહીં આ પેલા મારા કાકા બેઠા છે કોઈ જો આદત છોડવાનું ભાઈ આ પપ્પાયું મોરા છે છોડવાનું ના છોડવાનું ના હોય ડાયરેક્ટ કટિંગ કરવાનું હોય ઘરે શું ઉતારે છે આવી વિડિયો બોલતો ખરો પણ કઈ તું કઈ મોનો બ્રાહ્મણને આખી રાત ઊંઘ ના આવી અને બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ ઘણું દ્રવ્ય મળ્યું અને તે મળતા જ વાર તે જ દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઇષ્ટ મિત્રો વગેરેને બોલાવી તેમની સાથે યથાશક્તિ સત્યદેવનું વ્રત કર્યું એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યદેવનું વ્રત કર્યું હોવાથી તે થોડા દિવસમાં દરિદ્રતામાંથી મુક્ત થઈને અગણિત સંપત્તિ એવો શ્રી સત્યદેવના વ્રત દરવાજા બહાર રાખીને મોબાઈલ મૂકો રાખીને પૂજા થતી હતી ત્યાં ગયો. અને વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદર ભાવથી નમસ્કાર કરી બોલ્યો કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ બધાના મનોરથ પૂરા કરવાનું ધારણ કરી દીધું હે મુનીશ્વરો. જે આ કથાનો નિત્ય પાઠ અથવા શ્રવણ કરે છે તેના સત્યદેવની કૃપાથી બધા પાપો નાશ પામે. જો આ કથામાં બેઠા અને વાતો કર્યા કરે છે મોઢામાં તો વિમલો છે અને આ ભાઈ વિમલો મોઢામાં ભરીને બેઠા છે આ જો સત્યદેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા હા જો કપ થઈ જશે મોઢાથી બોલાતું નહીં વિમલ ભરી છે તો મોઢામાં बहुत तेज हो रहा है बहुत तेज हो रहा આ કથામાં કૂતરાઓ હેરાન કરે છે ઓ ભાઈ આગળ જાઓ તમે બધા હે થાય ચાલુ થાય છે હવે
ચાલો ભાઈ આરતી આવે છે, આરતી લઈ લઈએ પછી પ્રસાદ ખાવા માટે રેડી થઈ ગયા. જો કેટલું હશે છે. મોબાઈલ ઊંધો છે. કેવો છે? કેવો છે મોબાઈલ? જુગાડ ચાલે છે ભાઈ પ્રસાદ લેવા માટે. લે બોબા બોલ ચાલ. કથામાં તું એ શું સાંભળ્યું? કથા સાંભળી? કથા સાંભળી. કેટલા અધ્યાય હતા? કેટલા અધ્યાય હતા? बड़ा हरामी हो बेटा. તો કથા એટલે તો સાંભળવા બેસવાનું લા ભાઈ. 5 અધ્યાય હતા પણ એક કેટલા અધ્યાય છે ખબર નહીં બોબાને. હા અમારો બોબો છે. તું કોનો છોકરો હે? કોનો છોકરો? તાપાનો છે. તાપાના હું ભોલાનો છોકરો હતો એવું? મેં કોનો છોકરો હતા કે મેં આપવાનો કે? ચાલો ભાઈ આ ભોલાનો છોકરો, આ એના પપ્પાનો છોકરો છે. આવ્યો. તું કોનો છોકરો? શિવરાજનો. કથા સાંભળી તું એ? શું કથામાં શું હતું? પ્રસાદ ખાવા આવ્યો ને? પ્રસાદ ખાવા માટે આવ્યો છે. હા પણ પ્રસાદ ખાવા માટે આવ્યો. પ્રસાદ ખાવા માટે. અને તું શાના માટે આવ્યો? બોલ લે. પ્રસાદ ખાવા માટે. લા કૂતરા ભગાવવા પડશે. આ કૂતરા બહુ હેરાન કરે છે. પ્રસાદ ખાવા માટે આવી જાય છે પણ આ કથાનો પ્રસાદ લેવા નહીં આવવાનું. લો ભાઈ ઉભા રહો. આ તો કેળા તો લો કે નહીં જોતા? અમારો વિડિયો ઉતારેલો બતાને. કયો વિડિયો? લો ચાલો ચાલો. ઓય ભાઈ લે લે ચાલ. તને આવ્યો નહીં મોદી? મારો વિડિયો કા ઉતારે છે? મોદીનો વિડિયો આવી ગયો છે ભાઈ. ઓ નીલુ, ઓય નીલુ, હાથ હરકો કર.
જો નરેન્દ્ર મોદી આવ્યા તું મમ્મા પૈસા થી કઈ કાગળી વાળી ચલો કથા પૂરી થઈ ગઈ છે, હવે જાય છે ઘરે બધા. તો ખબર છે કુમડાથી આવ્યા છે. હર્ષદ બોલ છે કેમેરાથી ભાગે છે. છોકરીઓને બોલાવા ગયા. એ તો લઈ જઈશ અમે જાઓ ને. બોલ શું કે છે? ઉતારો એનો વિડિયો તો કમ અહીંથી ઘરે જવું ડાયરેક્ટ? મમ્મી આઈને શું કરે? કઈ ગઈ હતી? એવું બધું પેલા બધું પહેલા ઉતારી મારા ગાડી ગયો. ચાલો જય બોલે ફરસાણ તરફથી બધા આવ્યા હતા કારીગરો. ચાલ તું હોય ઉચકી લે. જો કથા એકદમ પૂરી થઈ ગઈ છે. સામાન પણ જગ્યા પરથી હટી ગયું છે અને ભેંસ બહુ વાળે છે. ભાઈ કુંવાર કેવા જમાડવાની છે આજે. આ કોણ છે? સોમો છે? શાંતિઓ ને આનું આ તનમો જાડી. ચાલો ભાઈ આ નાના છોકરાની સ્માઈલ. નીલ બેસી ગયો છે આરું જોડે. ઓય આ બાજુ જુઓ. ચાલો બધા છોકરા સાથે જમવા બેસી ગયા છે. ઓય કેમ શું થયું તને? માર પડશે હમણાં. ચાલ બધા ખાવા બેઠા છે. ચાલ એમને ખાવા દે. ચાલ બહાર ચાલ નીલું. આ જો નીલ ધમાલ કરે છે. બધા છોકરા ખાવા બેઠા છે તો પણ આ નીલ છે ને અમારો મસ્તી કરે છે.